જામનગરમાં સરકારી જમીન પરથી દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરાઈ છે। રંગમતી નદીના પટમાં આવતા ગેરકાયદેસર દબાણો તોડાયા છે। બચુનગર વિસ્તારમાં ફરી વળ્યું છે તંત્રનું બુલડોઝર। દબાણ તોડીને કરોડોની કિંમતની જમીન ખુલ્લી કરાવાઈ છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ દબાણ હટાવવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવેલી છે। સરકારી જમીન પરથી આ દબાણ હટાવવાની ઝુંબેશ સતત યથાવત છે। દ્વારકા બાદ આપ જોઈ રહ્યા છો કે જામનગરની અંદર રંગમતી નદીના પટમાં આવતા ગેરકાયદેસર દબાણો તોડાયા છે। આજરોજ જામનગર મહાનગરપાલિકા જામનગરની એસ્ટેટ શાખાની ટીમ તેમજ લાઇટ શાખાની ટીમ દ્વારા નદીના પટને જે નદીના પટમાં 98,445 ફૂટ જેવી જગ્યા ઉપર ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવેલ હતો અને એમાં 54,000 સ્ક્વેર ફૂટ જેવો ગેરકાયદેસર રીતે બાંધકામ કરવામાં આવેલ હતો। આ બેની આપણે બંનેની કિંમત ગણીએ તો 17.62 કરોડ રૂપિયા જેવી બંનેની કિંમત થાય છે। આ અલગ અલગ જગ્યા છે શહેર में આપણે ઘણી જગ્યા છે ગેરકાયદેસર દબાણને કારણે ટ્રાફિકની વ્યવસ્થા અને બધી છે। તો અત્યારે જે નેક્સ્ટ અમારો છે આ બર્તન ચોક અને જે સુભાષ શાક માર્કેટ છે ત્યાં જે ગેરકાયદેસર દબાણ છે અને ત્યાંને દબાણને કારણે જે આમ પબ્લિકને જે પરેશાની થાય છે તો આ ઉપર કાલે આપણે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર સાહેબ અને અમે એક જોઈન્ટ વિઝિટ પણ કરી હતી બધી જગ્યા અને જોઈન્ટ વિઝિટ કરીને અને જે જગ્યા સૌથી પ્રાયોરિટીમાં લેવાનો છે આ પણ અમે નક્કી કર્યું છે। અત્યારે આ જગ્યાનું આજ ડિમોલિશન થાય છે અને હવે આગળની જે કાર્યવાહી છે આ સુભાષ માર્કેટ અને જે સુભાષ શાક માર્કેટ અને બર્તન ચોકમાં